તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય એનાથી કોઈ મતલબ નહીં। એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે। પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 7 દીવાય કરવાની જરૂર નહીં। તો કહેશે કે માતાજી અમારા ઘેર માકાડી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેલડી છે, સધી છે, વહાણવટી છે, ઝોપડી છે, મસવાણી છે। તો જો માતાઓ બધી એક છે, દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના નામ જુદા જુદા છે, તો માં અમે એકમત તે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય? પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું 84 ખાતું મય રહેતું ને। આજ ઘેર ઘેર તો 11 દીવા થતા હોય તોય ગોળા બેકાર છે। 2 ટાઈમ દીવા કરતા હોય, ગઈડ્યા 12 મહિને એક દીવો કરતા, અને એક જ દીવામાં આખી બધી માતાઓ તમારી બાપ દાદાની આવી જતી અને નિવેદ લઈને 12 મહિને નિવેદ લઈને અને નિવેદ પહોંચી જતું। તો આજે ઘેર ઘેર કદાચ 7 દીવા થતા હોય, 10 દીવા થતા હોય તોય ચમ પ્રમાણ નહીં મળતું। એના કારણ છે કે તમે એક ઉપર જો ભરોસો રાખો ને તો 10 દીવા કરવાની જરૂર નહીં। તમારી કુળદેવી છે ને એ જ મેલડી છે, એ જ સધી છે, એ જ વહાણવટી છે, એ જ મસવાણી છે। આ વાતને સ્વીકાર કરો ને તારે એક ગોળા એક જ દીવામાં બધું સમાઈ દઉં, એક જ દીવામાં ગોળા આખી તમારા બાપ દાદાની જેટલી માતાઓ હોય ને બધી રાજી કરીને એક જ દીવામાં આપી દઉં, એ માતા છું। પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નહીં, મારી કોઈ વાત માનવા તૈયાર નહીં।